કોંગ્રેસમાં જોડાયેલા દેવુબેન જાદવનો શાસક પક્ષ પર આકરા પ્રહાર, સમાજની અવગણના થતી હોવાના લગાવ્યા ગંભીર આક્ષેપો। રાજકોટના રાજકીય વર્તુળોમાં પક્ષ પલટાના ઘટનાક્રમ વચ્ચે શાસક પક્ષ સાથે છેડો ફાડી મુખ્ય વિપક્ષ કોંગ્રેસમાં જોડાયેલા નેતા દેવુબેન જાદવે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે। તાજેતરમાં જ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ તેમણે શાસક પક્ષની કાર્યપ્રણાલી અને આંતરિક નીતિઓ સામે ખુલ્લી નારાજગી વ્યક્ત કરી હતી। આગામી સ્થાનિક ચૂંટણીઓ પૂર્વે સર્જાયેલા આ રાજકીય વળાંકને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। શાસક પક્ષ પર ગંભીર આક્ષેપો લગાવતા દેવુબેન જાદવે જણાવ્યું હતું કે તેમના સમાજને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને પક્ષના માળખામાં કોઈ પણ સમાજજનક પદ કે જવાબદારી આપવામાં આવતી નથી। તેમણે સ્પષ્ટતા કરી હતી કે ભૂતકાળમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં તેમણે પક્ષ પ્રત્યે સંપૂર્ણ વફાદારી દાખવી હોવા છતાં તાજેતરની ઉમેદવાર પસંદગી માટેની પરામર્શ પ્રક્રિયામાં તેમને બિલકુલ અવગણવામાં આવ્યા હતા અને કોઈ જાણ કરવામાં આવી ન હતી। વધુમાં આવાસ યોજનાની ગેરરીતિઓના મામલે પણ તેમના પર પાયા વિહોણા આરોપ લગાવીને તેમની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો। પોતાના પક્ષ પલટાના નિર્ણયને વાજબી ઠેરવતા તેમણે ઉમેર્યું હતું આ પગલું તેમણે સ્વતંત્ર રીતે નહીં પરંતુ પોતાના મત વિસ્તારના લોકોની ઈચ્છાને તેમની સાથેના વિસ્તૃત વિચાર વિમર્શ બાદ જ ભર્યું છે। તેમના જણાવ્યા અનુસાર સ્થાનિક નાગરિકો અને સમર્થકોના સંપૂર્ણ સાથ તેમની સાથે છે। છેવાડાના માનવીના પ્રશ્નોને વાચા આપવા અને પોતાના સમાજને યોગ્ય ન્યાય અપાવવાના હેતુથી તેમણે મતદારોના કહેવા પર આ નવા રાજકીય સફરનો આરંભ કર્યો છે। આક્ષેપમાં બીજું કોઈ વસ્તુ હતી નહીં। જે મકાન બારાની વાત હતી, અમે 6 ભાઈઓ હતા, મારા બાપ દાદા વખતની જગ્યા હતી, ત્યાં અમે મકાન દેવાની વાત હતી તો મકાનની માંગણી આ બધા મારા ભાઈઓએ કરી હતી। એમાં કોઈ મારો રોલ નથી અને બધાએ પોતપોતાના ડોક્યુમેન્ટ આપીને કરી છે। ડ્રોમાં કોઈ વસ્તુ નહીં। ડ્રો તો ઠેઠ ઉપરથી ઓનલાઈન થાય છે, એમાં ક્યાં ડ્રોમાં કોઈ વસ્તુ આવે છે? તમારી સાથે ષડયંત્ર થયું હોય તમારી સામે, તમને લાગે છે? હા, 100% લાગે છે। એનું કારણ કે અંદર ભાજપની તાનાશાહીના હિસાબે અમને આ બધું કરવામાં આવ્યું છે। એ અંદરો અંદર ટાંટિયા ખેસ હોય। અમારે કોઈનું નામ દેવું છે નહીં। અમે એટલી ચૂંટણીઓ ગઈ, અમારી માથે આટલા આક્ષેપ હતા છતાં અમે ભાજપનો સાથ છોડ્યો નહોતો અને ભાજપનું જ આજ દિવસ સુધી અમે કામ કર્યું હતું। હવે છોડવાનું કારણ કે આજ સુધી અમારી કોઈ ભાજપે સેન્સ પ્રક્રિયા વહી ગઈ, બધું વહી ગયું, અમારી કોઈ નોંધ લીધી નહીં। તો અમે એટલા કામ કર્યા છે તો અમારે તો નો છૂટકે અને હજી અમારે પ્રજાના કામ કરવા જ છે અને કરવાના છે। લાગે છે કે આગામી સમયમાં જો તમને ટિકિટ મળે તો તમને જનતાનો વોટનો પ્રેમ ટિકિટ એવું લાગે 110% મળશે। એનું કારણ છે કે અમે ઘર પૂછી અને અમે આ પગલું ભર્યું છે। એમના કોઈ વસ્તુ ભરી નથી, એ અમને 100% વિશ્વાસ છે અને હર હંમેશ નાના સમાજ માટે આ લોકો અન્યાય કરે જ છે। એની સામે જવાબ આપવા માટે આ સમાજ બધો બેઠો જ છે અને તમે આવનારા દિવસોમાં જોઈ લેજો કે શું વિજય થાય છે। હંમેશા સત્યનો જ વિજય હોય। ક્યાં સમાજને અન્યાય કર્યો? ભાજપ બધા રાજકીય પક્ષો કરે છે, બધા કરે છે કે નહીં? ભાજપ જ કરે। અમારા સમાજને ગમે તે પ્રતિનિધિ આ ભાજપની સરકાર સારા હોદ્દા કે સારું કોઈ વસ્તુ આપતી જ નથી ભાઈ। એ આવનારા દિવસોમાં બધાને બધી ખબર પડી જ જવાની છે। જે ઉમેદવાર આવશે તો તેને પાડી જ દેશો? અમે પાડવાના નથી, પબ્લિક પાડશે। અમે નહીં પાડી, પબ્લિક પાડશે। મારું નામ દેવુબેન જાદવ છે। હું વોર્ડ નંબર 6 ની 10 વર્ષથી કોર્પોરેટર તરીકે સેવા બજાવી રહી છું। દેવુબેન, એવું તો શું થઈ ગયું કે ભાજપનો આ સાથ છોડીને કોંગ્રેસનો કેસ પહેરી લીધો અચાનકથી? જો ભાઈ, અમે ભાજપમાં ચૂંટાયા 2 વખત અને પહેલી વખત કરતા બીજી વખત એના કરતા પણ ઝાઝા મતે ચૂંટાયા હતા અને અમે લોકોની સેવા કરી। એવી રીતે જેવી સેવા કરી એવી રીતે અમને મત મળ્યા। અમે લોકોની સાથે રહ્યા, લોકો અમારી સાથે છે અને અત્યારે અમે બધાને પણ હારે રાખી અને બધી પૂછી અને અમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે કે તમે લોકો અમે તમારું કામ કર્યું હોય તો તમે અમારી હારે રહ્યો। તો બધાનો સાથ સહકાર લઈ અને અમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। દેવુબેન, ખાસ તો તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા 6 વર્ષ માટે। શું કારણ? એક કહી શકાય કે કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે। એક સરખા જે આપણા કુટુંબના જ સભ્યો છે તેઓને ક્વાર્ટર મળ્યા। શું કહેશો એના માટે? હું એટલું જ કહેવા માંગુ છું કે જો ભાઈ, કૌભાંડ તો કરોડો રૂપિયાના કરવાવાળાએ કર્યા છે। અમારીમાં સીધો 6 વર્ષનો સસ્પેન્ડ શા માટે? અમે એવું કઈ કૌભાંડ કર્યું નથી તો 6 વર્ષની ચૂંટણીઓ કેટલી વર્ષમાં આવી જાય ત્યાં લગી અમે ક્યાંય બીજાને ટાંગ ન લડાવી એવા અમારી માટે એવા આરોપ
નાખ્યા, કોને નાખ્યા, કોને તૈયારી કરી, કેવી રીતે કરી, એ હું કઈ જાણતી કોણ છે નથી. હિત શત્રુ કોણ છે તોય અંદાજો હિત શત્રુભાઈ પ્રેસ મીડિયા વાળા તમે બધેથી જાણકારી મેળવી અને મેળવો. મેં ક્યારેય પ્રતિક્રિયા આપી નહોતી, ત્યારે એમણે સસ્પેન્ડ કર્યા, ત્યારે ક્યારેય એક મિનિટ, અને મેં ક્યારેય કોઈ પક્ષનું ક્યારેય, મેં એક નાગરિક અને એક કોર્પોરેટર તરીકે કામ કર્યું છે ભાઈ. અને મને એવું લાગ્યું કે આપણે હવે આમાં નથી રહેવું અને કોંગ્રેસમાં જવું છે, તો બધાનો સાથ સહકાર લઈ અને અમે બધાને પૂછી અને પછી એમાં અમે કેસ ધારણ કર્યો. કારણ શું? હે કોંગ્રેસમાં જવાનું કારણ શું? કારણ અમારી માથે આવા ખોટા આરોપ નાખ્યા અને સસ્પેન્ડ કર્યા ખોટી રીતે. આવો સસ્પેન્ડ સાંભળો, મારી એક વાત, સામાન્ય માણસ, એક હું સામાન્ય સ્ત્રી છું, સ્ત્રી માથે આવો આરોપ ખોટી રીતે કેવી રીતે થઈ શકે? એ તો વાત કરો તમે. પ્રેસ મીડિયા વાળા ભાઈઓને બધી ખબર જ હોય છે. તમે દરરોજ આખા રાજકોટના બધું છાપતા હોય અને બધું ખબર જ હોય છે. બેન, સૂચિતમાં ઘણા લોકો બાંધકામ કરી જાય છે તો એની સામે કોઈ પગલાં નહીં, પદ ઉપર છે એટલે એ તો ભાઈ હું એમાં કોઈનું કહેવા નથી માંગતી. હું મારા માટે જ કહું છું કે અમારી માટે આવા આરોપ શા માટે અને 6 વર્ષ માટે સસ્પેન્ડ શા માટે? એક સંસદની ચૂંટણી વહી ગઈ, પછી એક ધારાસભાની ચૂંટણી, હજી કોર્પોરેશનની વહી જાય, ત્યાર પછી ધારાસભ્યની ચૂંટણી પણ વહી જાય, ત્યાં સુધીના અમને સસ્પેન્ડ શા માટે? બદલો લેશો? બદલો લેવા જો અમે તૈયાર જ છીએ અને લઈશું હોત અને કરી બતાવશું પણ. ઓકે.